જય શ્રી રામ। તો આજે આપણે ફરી પાછા જવાના છીએ સરખડિયા 24 કલાકની આજે પાછી ધૂમ છે 2 દિનની, એક આજે અને કાલે। આજ તારીખ કઈ છે? આજે 11 તારીખ છે। 11 તારીખે ચાલુ થાય ને 12 તારીખે પૂરું થાય અને આજ શુક્રવારે છે। તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો આ ફૂલ બધું આવી ગયું છે, આમ જોવો તો ખરી કેટલા બધા છે। फूल से या प्रसादी नहीं बधी खबर प्लास्टिक में तो बनाई है એટલે फूल तो कई करशू। हाँ भाई बहु मोटो हार बनाएगा, बहु मोटो हार बनाएगा प्रसादी आम फूल गरमा गरम चा थी गयो, गरमा गरम धुआं निकले, धुआं गरमा गरम चा फेटला आपा जेवी चा, फेटला आपा जेवी गरमा गरम लईने मन केवुं गरम लागतुं जल्दी ठरी जाओ એટલે અમે કઈ પીવી બાપા। चा पीने पछी मळी ત્યારે કોઠે વઈચાઈ પુગાને ફોન કર્યો। ઓ માય ગોડ એમો ભાઈ હા મોડમ તો ફાકી પડેલી ફાકી હાલો આપણે જાય હવે ઉભો તો રે ભલે હાલ રાખો થઈ ગયો દીપડા કે જય આવી છે કડિયા જઈએગા જાઓ। तो फाइनल अपने सरखड़िया पहुंची गया, दर्शन कर लिया सरखड़िया पाछळनो व्यू हवार में होय અત્યારે કઈ સાધન ને એવું ન હોય, હવાર હવારમાં બહુ મજા આવે આમ। ચાલો વ્લોગમાં કન્ટિન્યુ કરજો। મિત્રો 2 દિવસ આપણે મોજે મોજ કરવાની છે। ભાઈ મિત્રો અત્યારે આમ બધું વાયરું અહીંયા ભાઈ સાફ સફાઈ ફૂલ ક્લીન ના બધું જવા બધું કર્યું રસોડામાં બધે તૈયારી કરે। બધું પાણી તો પી લે ભાઈ, બીજું કાંઈ નહીં તો તરો થઈ જાય, તરો લાગી જાય, તરો નહીં તરસ લાગી જાય। ભૂલો ભાઈ દેશી જેટલું આપણું એટલું हेलो मित्रों पंडित जी करे से धूप हवन, सॉरी धूप नहीं हवन। बीजा भाई ने ओला भाई ने बेहाड़ दीधो है पाठ में आ बेजो है जो ने टावर बतो। अरे रेवा दियो भाई, टावर क्यां नहीं आवे, वो आवे टावर के आपड़ा कपड़ा जो आम जो नीचे धोती ऊपर राम मनी અને આ જપો અરે સાધુ બની ગયા। ચાલો હવે વ્લોગમાં કન્ટિન્યુ। જોવો હવે રુદ્રભાઈ નો વારો હે, મને 2 કલાક પકડાવીને વહી ગયો। ચાલો મિત્રો
નવી નવી ફોર્ચ્યુનર રહે ને જેમ બાયણે રહે એવી સાથે એમાં આટો મારવા જવાનું ને તો ચાલો મજા આવે હાઈવે ઉપર જોરદાર જમવો અહીંયા ફ્રી ગઈ જો મિત્રો નાક જોવા મહિનો નાક આ વાત બાપુને નો મિત્રો ઉપરથી આવો કઈ વ્યૂ લાગે છે જો સીતારામ લખેલું છે જોઈ લો લાઇટિંગ તો ભાઈ જબરજસ્ત લાઇટિંગ તો કામ કરે ફૂલ ફટે ને અત્યારે મોર્નિંગ થઈ ગઈ આ ભાઈ હું તો આ ભાઈ હું તો હું અહીંયા હું તો નીંદર આવી ગઈ મસ્ત મજાની હો ભાઈ અને આ બે અહીંયા હું પંડિત મારે હમણાં જો વાહ હું જાઉં સવારના આજ બીજો દિવસ છે 24 કલાક ધૂળનો અને આજ બીજો મોર્નિંગ છે મોર્નિંગ ચાલો તો ભગવાન કન્ટિન્યુ
કલાકની ધૂમ પતી ગઈ છે અને અમે ઉપર આવતા રહીએ અને જમવા જવાનું એટલે મારા આજે બધું મારા આજે ત્યાં જમવા બેઠું હોય ગરદી છે ફૂલ ફૂલ ગરદી છે નીચે. હું અરુણ મકવાણા જેતપુરથી. અમે લોકો વર્ષોથી આવીએ છીએ બધા મિત્ર મંડળ છે અને અહીંયા દર રવિવારે એકને રામધૂનનો પાઠ થાય છે, હનુમાન ચાલીસાનો પાઠ થાય છે અને બહુ મોટી સંખ્યામાં અહીંયા લોકો કેટલા ટાઈમથી તમે હનુમાનગઢી આવો છો? અમે તો 15 વર્ષથી છે હનુમાન ચાલીસા તો હનુમાન જયંતિના દિવસે બહુ લોકો આવી આવે છે, મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ખાસ કરીને વડીલો તો આવતા હોય છે, ધાર્મિકને માનતા હોય છે. આપણી સામે એક નાનું બાળક છે, એને પૂછી દાદા વિશે શું કહે બેટા? શું નામ કહ્યું તારું? દાદા કેટલા નહીં દર્શન કરવા આવો છો? શું દાદા પાસે માહિતી? તો આ તો સાકરિયા હનુમાન ધાર્મિક સાકરિયા હનુમાનનું મહત્વ. તેથી દાદા લોકોએ દર્શન કર્યા. આ નૂતન પ્રભાતના દર્શકોને પણ વિનંતી કે આપ ધાર્મિક જગ્યાએ વિડીયો જોવે, દર્શન કરે, શેર કરે. ભાઈ અહીંયા બેઠો છપ્પન ભોગની પ્રસાદી તો ખાલી એમને આમ રાખીશ, બીજો અલગ હોય ને આમ સૂકો નાસ્તો બને એ બધું ભેગું હોય. અને અત્યારે જમવામાં હતું સેવ ટમેટાનું શાક, બાજરાના રોટલા, ગરમા ગરમ ફૂલ અને ગોલાધારથી ગાયનું દૂધ ફૂલ ઠાડું ને મજા આવી ગઈ. ના આવ્યું તો ત્યારે લાઇટો બાઇટો ચાલુ નથી એટલે મેન સિરીઝું નહીં છે ને ભાઈ હનુમાન જયંતિ આવી હતી પૂરું થઈ ગયું ચાલુ નથી કર્યું. બધું લાઇટો બાઇટો બધું ચાલુ હોય તો છે એમનો ખાલી નજારો જો હાવ શાંતિ. મિત્રો અહીંયા કંઈ આપણે ઉપાધિ નહીં, મોબાઈલ ફોન બોન નેટ બેટ કાંઈ નહીં, બિંદાસથી બેહો મજા કરો. હું રોકાઈ ગયો અહીંયા હજી એક દી રોકાઈ જાય. કાલે તો 24 કલાકની ધૂમ હતી એટલે કાલે તો રોકાણા હતા, કાયદે રોકાઈ જતા કાયદે રોકાઈ ગયા. હા એ તો ઘરે મૂકી એવા પહેલાં કહેવાય ને તો રખાય. ખાલી પાછળનો આમ નજારો જોવો. ભાઈ એકલા હોય તો ફાટે, હમણાં નીરો હતો એટલે હું ભર્યો એકલો તો ફાટે ભાઈ આપણે. હા હાલો ભાઈ. ચાલો તો મિત્રો હવે આપણે વ્લોગને એન્ડ કરી. તો તમે બધાને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે મળીએ નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય શ્રી રામ.